અમદાવાદથી અમેરિકા જવા નીકળેલા 9 લોકો ગુમ થવાનો કેસ, જેમાં 1 વર્ષ બાદ પણ 9 લોકો વિશે કોઈ જાણકારી સામે નથી આવી. કેન્દ્ર સરકારના વિવિધ વિભાગ ગુમ લોકોને શોધવામાં નિષ્ફળ ગઈ છે. 1 વર્ષ બાદનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટનો હતો હુકમ. ગુમ લોકોની 4 ફેબ્રુઆરી 2023 પરિજનો સાથે થઈ હતી છેલ્લી વાત. હાઈકોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે દાખલ કર્યો હતો જવાબ. ડોમિનિકન રિપબ્લિક, ડોમિનિકા, એન્ટીગુઆમાં તપાસ પણ કરાઈ છે, ત્યારે અનેક દેશ અને ટાપુઓ પર એજન્સી તપાસ કરી રહી છે. હાઈકોર્ટમાં 14 ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. કેન્દ્ર સરકાર પણ એમને એજન્સીઓ થકી ખૂબ જ પ્રયાસ કરી રહ્યું છે. એક હોમ મિનિસ્ટ્રી, એક્સટર્નલ અફેર મિનિસ્ટ્રી બધા જ કરી રહ્યા છે પ્રયાસો, પરંતુ આજ દિન સુધી એની ભાળ મળી નથી. કેન્દ્ર સરકાર, નામદાર ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પ્રોગ્રેસ રિપોર્ટ માટે અવારનવાર એફિડેવિટ પણ કરવામાં આવી છે, કરવા માટેની ડાયરેક્શન આપવામાં આવ્યું છે. તેના સંદર્ભે પણ કેન્દ્ર સરકારે અવારનવાર એફિડેવિટ કરી છે. હવેનો પ્રોગ્રેસ રિપોર્ટ જે છે એ બાય વે ઓફ એફિડેવિટ મૂકવા માટે કોર્ટે અગાઉની સુનાવણી 14 ફેબ્રુઆરીના રોજ નિયત કરવામાં આવી છે.